નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના લાઠી શહેરમાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો। અમરેલીના લાઠી શહેરમાં અનેક જગ્યાએ વરસાદ થયો હતો। હાલ વરસાદ ચાલુ હતો। લાઠી શહેરમાં કમોસમી વરસાદ થતાં શેરીઓમાં પાણી વહેતા થયા। લાઠીની શેરીઓમાં કરાના વરસાદથી પાણી થઈ ગયું। સમગ્ર જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદે ખેડૂતોના ચહેરા પરની રોનક છીનવી લીધી છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો। ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો। પંચમહાલમાં પણ સોમવારે સાંજે ભારે પવન સાથે કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોના ચહેરા પરથી રોનક છીનવાઈ ગઈ છે। જ્યારે શહેરા તાલુકાના સાદરા સહિતના અન્ય ગામોમાં તૈયાર થયેલા પાકને પણ નુકસાન થવાની શક્યતાને લઈને સરકાર પાસે સહાયની માગણી કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચાણ ઉપર રોક। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે। સામે આવેલી માહિતી અનુસાર નવી જાહેરાત સુધી ખેડૂતો અને એજન્ટોને વોટ્સઅપ મારફતે માહિતી આપવામાં આવશે। મહુવા માર્કેટિંગ યાર્ડે કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। યાર્ડમાં સફેદ અને લાલ ડુંગળીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક સ્વામિનારાયણ સંતે બફાટ માર્યો છે। આ વર્ષે સ્વામિનારાયણ સંપ્રદાય ઘણું ચર્ચામાં રહ્યું છે। તેમના વધુ એક સંત લોકોના આક્રોશનું કારણ બન્યા છે। વાત એમ છે કે વીરસદ સ્વામિનારાયણ મંદિરના ગુણસાગર સ્વામીએ આ બફાટ માર્યો હતો। તેમણે મંદિરના 70મા વાર્ષિક પાટોત્સવની ઉજવણીમાં જ લોકોને ખરાબ લાગે તેવી વાત કરી। તેમણે કથા પારાયણમાં નાગરિકોને વાંદરા કહ્યા। સંતના આ નિવેદનથી લોકો રોષે ભરાયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 4 દિવસમાં નવી સિસ્ટમ સક્રિય થશે। રાજ્યમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે। રાજસ્થાન અને તેની આસપાસ આ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં ભાવનગર, અમરેલી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી એપીએમસી માર્કેટ દ્વારા કેરીની હરાજી બંધ કરવામાં આવી છે। રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। નવસારીમાં માવઠાની આગાહી વચ્ચે નવસારી એપીએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। નવસારી એપીએમસી માર્કેટ દ્વારા કેરીની હરાજી બંધ કરવામાં આવી છે। કમોસમી વરસાદને કારણે એપીએમસી માર્કેટમાં વેચવા માટે આવેલી કેરીને નુકસાન ન થાય એ માટે આ નિર્ણય લેવાયો છે। કમોસમી વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદામાં કેરી, કેળા સહિત બાજરી અને દિવેલા જેવા પાકોને નુકસાન થયું છે। નર્મદા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ભારે તબાહી મચાવી છે। ઉનાળુ પાકો જેવા કે કેરી, કેળા, બાજરી અને દિવેલા જેવા પાકોને નુકસાન થયું છે। પાક કાપણીના સમયે આવેલા અણધાર્યા વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે। અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસેથી યોગ્ય વળતર અને સહાયની આશા રાખી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં કડાકા ભડાકા સાથે વરસાદ। સુરતમાં સતત બીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ હતી। ભારે વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે અને રસ્તાઓ પાણી પર ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી જોવા મળી હતી। બીજી બાજુ હવામાન વિભાગે આગામી 10 તારીખ સુધી રાજ્યના ઘણા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે। હાલ તો અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેટની પરીક્ષામાં માર્ક્સ વધારવાનું કૌભાંડ, 5 સામે પોલીસ ફરિયાદ થઈ છે। રાજકોટમાં નીટની પરીક્ષામાં માર્ક્સ વધારવાનું કૌભાંડ સામે આવ્યું છે। આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। આરોપીએ નીટમાં વધારે માર્ક્સ અપાવવાની લાલચ આપીને ગત વર્ષે જેતપુરના ખેડૂત પાસેથી ₹30 લાખ પડાવ્યા હોવાનો ખુલાસો કર્યો છે। આરોપીઓ સામે છેતરપિંડી અને પૂર્વ આયોજિત કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે। પોલીસે તપાસ પણ શરૂ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા પાલિકા દ્વારા કાંસના દબાણો ઉપર કાર્યવાહી। વડોદરાની અગત્યની ગણાતી
રૂપારેલ કાંસ માર્જીની જગ્યા પર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 2 માળ ચણી દેવામાં આવ્યા હતા, જે સદંતર ગેરકાયદેસર હતું. પાલિકા દ્વારા મકાન બાંધનારને નોટિસ ફટકાર્યા બાદ તેના દ્વારા બાંધકામ દૂર કરવામાં આવ્યા ન હતા, જેમાં પાલિકાની વિવિધ ટીમો દ્વારા સ્થળ ઉપર પહોંચીને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં વંડાની હુરિયો નદીમાં પૂર આવ્યું. રાજ્યના અનેક જિલ્લામાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ થયો. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા નદી નાળાઓ છલકાયા હતા. વંડામાં પડેલા ભારે વરસાદને કારણે હુરિયો નદીમાં પૂર આવ્યું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગે 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વર્ણવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમૂહ લગ્નમાં વરસાદ બન્યો વિલન. રાજ્યમાં કમોસમી વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. ઘણા વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે અરવલ્લીમાં ભારે વરસાદ અને વાવાઝોડાના પગલે સમૂહ લગ્નમાં ભંગ પડ્યો હતો. માંડવા વાવાઝોડામાં ઉડતા જોવા મળી રહ્યા હતા. બીજી બાજુ હવામાન વિભાગે આગામી 10 તારીખ સુધીમાં રાજ્યના ઘણા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વર્ણવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોક ડ્રીલની તૈયારીને આખરી ઓપ અપાશે. ગુજરાતમાં મોક ડ્રીલને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રીના નિવાસસ્થાને હાજર રહ્યા હતા. આ સિવાય રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી, ડીજી સિવિલ ડિફેન્સ પણ હાજરમાં હતા. 20 જિલ્લાના કલેક્ટર અને અધિકારીઓ સાથે મોક ડ્રીલ સંદર્ભે વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા કરવાનું આયોજન હતું. એટલે કે આજે 7મી મેના રોજ સાંજે મોક ડ્રીલને આખરી ઓપ પણ આપી દેવાયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમમાં સાપ ઘૂસી ગયો અને પછી શું થયું? એટીએમમાં પૈસા ઉપાડવા જતા હોય તો ખાસ વિડીયો જોઈ લેજો. વલસાડમાં બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં સાપ ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં એટીએમમાં પૈસા ઉપાડવા જતા ગ્રાહકે સાપ જોઈ જતા જીવ બચાવીને ભાગ્યો હતો. જોકે સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જીવદયા ટીમ મારફતે સાપનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો. ખાસ કે વરસાદી માહોલમાં આવી ઘટનાઓ સામે આવતી હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. સતત બીજા દિવસે પણ અમરેલીના સાવરકુંડલાના નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો. આ વિસ્તારમાં સાંજે 5 વાગે ધોધમાર વરસાદ પડ્યો. સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા કેરી અને કેળાના પાકને નુકસાન થયું. કમોસમી વરસાદથી ખેતરો અને ગામમાં પણ પાણી વહેતા થયા, તો ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરના ક્વાંટ પંથકમાં પણ કમોસમી વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર છોટા ઉદેપુરના ક્વાંટ પંથકમાં કમોસમી વરસાદ થયો. ક્વાંટ પંથકમાં તડાકા ભડાકા સાથે વરસાદ થયો. ગાજવીજ કે વાદળછાયા વાતાવરણ વગર અચાનક વરસાદ શરૂ થઈ ગયો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદથી ખેતરો અને ગામમાં પાણી વહેતા જોવા મળ્યા છે, તો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીરમાં થશે સિંહની વસ્તી ગણતરી. ગીરના સિંહોની વસ્તી ગણતરી માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. આગામી 10મી મે થી લઈને 13મી મે દરમિયાન હાથ ધરવામાં આવશે આ ગણતરી. વન વિભાગ દ્વારા આ ગણતરી 2 તબક્કામાં કરવાનું આયોજન નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં પ્રાથમિક અને બીજા તબક્કામાં અંતિમ ગણતરી કર્યા બાદ 2020 પછી સમગ્ર ગીર વિસ્તારમાં સિંહોની સંખ્યાનું અનુમાન જારી કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાન સરહદ ઉપર હવાઈ અભ્યાસ કરશે આજે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે વાયુસેના આજે 7 મેના રોજ પાકિસ્તાન સરહદ નજીક LOC ઉપર હવાઈ અભ્યાસ કરશે. વાયુસેનાએ આ માટે એરમેનને નોટિસ જારી કરી છે. નોટમ જારી કરવાનો અર્થ એ છે કે પાયલટ્સ અને ઉડ્ડયન સંબંધિત એજન્સીઓને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવી, જેથી તેઓ ઉડાન ભરતી વખતે સતર્ક રહે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.